જય ભીમ સાથીઓ, હું તુષાર કુમાર આજે જય ભીમ ગુજરાત ચેનલ ઉપર આજે તમને એક એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું જે જગ્યાનું નામ છે સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઘણી વખત તમે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો આપણે એક રીલ મૂકી હતી અને એનું જે લોન્ચિંગ થયું હતું અને બાબા સાહેબનું જે સ્ટેચ્યુ છે ઓપરેશન એએસ જે જય ભીમ ગુજરાતનો પ્રોજેક્ટ છે જે આંબેડકર સ્ટેચ્યુ. તો આજે અમે આંબેડકર સ્ટેચ્યુની મુલાકાત માટે આવ્યા છે. જે સ્ટેચ્યુ છે આજે તમે જોઈ શકો છો ઉપર ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય આનું નામ છે. અને તમે આની આખી ભવનની જે વસ્તુ જોઈ શકો છો એ સંસદ રૂપી સિમ્બોલિક બનાવી છે કે લોકો સમાજના લોકો જાગૃત થાય કે બાબા સાહેબે કેવી રીતે કેવા સંઘર્ષોથી આપણને અધિકારો આપ્યા હતા અને આ અધિકારો થકી આપણને જે પ્રેરણા મળી છે અને આપણો સમુદાય કે આપણો ભારત જે રીતે આગળ વધ્યો છે બાબા સાહેબની ઘણી બધી આઈડિયોલોજીના કારણે. તો આજે આપણે આવ્યા છે આ જગ્યા ઉપર જે જગ્યાનું નામ છે ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય. ઉપર જોઈ શકો છો બાબા સાહેબની સિમ્બોલ ઓફ નોલેજ વાળી એક પ્રતિમા છે અને એ પ્રતિમાનું જોઈ શકો છો બાબા સાહેબ બેઠેલા છે અને એમના હાથમાં સંવિધાન છે, બાજુમાં જય ભીમનો ફ્લેગ છે, એની બાજુમાં તમે અને 4 સિંહની આકૃતિ જે આપણો મુદ્રાલેખ છે એ છે આપ જોઈ શકો છો. અને જે આ ભવનનું નિર્માણ કર્યું છે અને આ ભવનના નિર્માણ થકી અત્યારે ઘણી જગ્યાએ આવા જ ભવન પણ બની રહ્યા છે હાલ. તો ભવન ખૂબ સરસ મજાનું છે. તમને અંદરનો પણ નજારો અમે બતાવીશું. આ જે જગ્યા છે તમે જોઈ શકો છો આ રોડ છે એ રોડની ખૂબ જ નજીક આ પુસ્તકાલય આવેલું છે અને ત્યાં બાબા સાહેબની મૂર્તિ છે. આપણે ત્યાંથી બાબા સાહેબનું સ્ટેચ્યુ પણ આપણને બતાવીશું અને તમને અંદરનો નજારો પણ અમે બતાવવા જઈ રહ્યા છીએ. અને આજે અમારી સાથે કેમેરા મેન તરીકે મહેન્દ્રભાઈ ચૌહાણ વિડીયો લઈ રહ્યા છે, જેઓએ અમને આવવા સુધીમાં આ જગ્યા સુધી પહોંચાડવામાં ઘણી બધી હેલ્પ કરી છે. તો આજે આપણે આની અંદર પ્રવેશ કર્યા છે. અહીંયા અત્યારે હાલ લાઇબ્રેરી ચાલુ છે અને આ લાઇબ્રેરીનું સંચાલન અહીંની અનુસૂચિત જાતિ સમાજના લોકો કરી રહ્યા છે. તો ત્યાગમૂર્તિ રમાબાઈ આંબેડકરનું જે આ પુસ્તકાલય છે ત્યાંની મુલાકાતે આવે છે, જ્યાં વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે. અને અહીંથી બાબા સાહેબનું એક સપનું એ પણ હતું કે સમુદાય પ્રબુદ્ધમય ભારત બને, સાથે સાથે એજ્યુકેટેડ બને. અને એમનું જે 3 સૂત્રો છે મેન, એમાં શિક્ષિત બનો એ પણ ખૂબ મહત્વનું છે. તો બાબા સાહેબના સ્ટેચ્યુની સાથે આ લાઇબ્રેરીનો જે કન્સેપ્ટ છે એક અલગ પ્રકારનો છે અને એ સુરેન્દ્રનગરથી જે થયો છે એનું દ્રશ્ય બતાવી રહ્યા છે. જો આ લાઇબ્રેરી છે અત્યારે તમે જોઈ શકો છો લાઇબ્રેરીમાં જેમની જોડે પુસ્તકો હોય, ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને એમની જોડે જો પુસ્તકો હોય તો આ લાઇબ્રેરીમાં પુસ્તકો મોકલાવજો, જેથી વધુ વિદ્યાર્થીઓ અહીંયા તૈયાર થઈ શકે અને વધુ પુસ્તકો અહીંથી વાંચી શકે. આપણી સાથે તમે જોઈ શકો છો 2-3 દીકરીઓ છે એ પણ વાંચી રહી છે. તો એમની સાથે પણ વાતચીત થોડી કરીશું. બેન, આપનું નામ શું અને કેટલા સમયથી વાંચો છો અને શેની તૈયારી કરી રહ્યા છો? કોન્સ્ટેબલ ને પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે. 3 મહિનાથી તૈયારી કરી છે. ખૂબ સરસ. અને અહીંયા આનંદ આવે છે અહીંયા ત્યાં જગ્યા ઉપર? હા, ખૂબ સારું છે. હા, શાંતિ, કોઈ દેકારો ડિસ્ટર્બન્સ કાંઈ વધારે હોતું નથી. આપણા સમાજમાંથી લોકો શિક્ષિત બનશે, આગળ વધશે તો પોતે એક સરસ મજાનું એન્વાયરમેન્ટ ઊભું થયું છે. અને એક મેસેજ સમાજની અંદર આ ઓપરેશન એએસ આંબેડકર સ્ટેચ્યુ હેઠળ અમે જઈ રહ્યા છે. તો હું લોકોને એ પણ કહીશ કે બાબા સાહેબનું સ્ટેચ્યુની સાથે ત્યાં એક આવી લાઇબ્રેરી કે પુસ્તકાલય બનાવે કે જેના કારણે ત્યાંથી આપણા બાળકો કે આપણા લોકો તૈયાર થાય. તો આજે આપણે આ જે પુસ્તકાલય બન્યું એ પુસ્તકાલયની અંદર જે અનુસૂચિત સમાજે જે કામ કર્યું છે એમાંના એક મોભી વ્યક્તિ છે આપણી સાથે. તો એ દાદા સાથે વાત કરીશું ને એમના વિશે એ પણ આપણને બધું જાણકારી આપશે. તો દાદા, એ વિશે આપ જય ભીમ ગુજરાતને કહો. જય ભીમ સાથીઓ, આ સંકુલ તળે અમારો ઈરાદો સાહેબે જેમ કીધું એમ કે એજ્યુકેશનલ વધુ શક્ય એટલું
હજુ હાઈ એજ્યુકેશનમાં આપણા બાળકો જાય, કોમ્પિટિશનમાં આપણા બાળકો પોતાનું હીર બતાવે અને એની તૈયારીરૂપ આ ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય બને. સમાજે જ્યારે સાથ સહકાર આપેલો જ છે. સમાજ ઈચ્છે જ છે કે ભાઈ આવી એક્ટિવિટી, આવી પ્રવૃત્તિ આ સંકુલના નામે સંકુલના નેજા તળે થાય, જેથી કરીને આ ભાવિ પેઢી, જેને ભવિષ્યમાં નોકરીનો તો સવાલ ઊભો થવાનો જ છે, પણ નોકરી એક આજીવિકા બરાબર છે, પણ એની સાથે બીજા ક્ષેત્રોમાં પણ આપણો યુવાન વર્ગ, મહિલા આ બધા જોડાય અને સક્રિય રહે, પોતાનું તાકાત બતાવે, પોતાની સક્ષમતા સાબિત કરે, એવા પ્રયત્નમાં ઉપયોગી થવા માટેનો અમારો આ પ્રયત્ન છે. અમને સમાજે, ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજના બહેનોએ પોતાના આણામાં આવેલી વસ્તુ અમને સ્ટેચ્યુ માટે બનાવવા માટે ધાતુ આપેલ છે. એ પણ અમારા માટે ગૌરવની વાત છે. તે પણ અમારા માટે પ્રેરણારૂપ છે. સમાજે મને ઘણો બધો સારો એવો સાથ સહકાર આપેલ છે. હવે સમાજની ઈચ્છા મુજબ આ સંકુલના તળે એજ્યુકેશન પ્રવૃત્તિ ખાસ કરીને થાય, પ્રાથમિકથી માંડી કોલેજ સુધીની, એવા અમારા પ્રયત્ન છે. ખૂબ સરસ દાદા. દાદાની ઉંમર લગભગ 80 વર્ષ, 82. 82 વર્ષ, 82 વર્ષના દાદા છે ને આજે પણ મુવમેન્ટ માટે કામ કરે છે. બાબા સાહેબના જે સપના છે, જે વિચારો છે, એ માટે કામ કરે છે. એટલે એ માટે આજના યુવાનને પણ શરમાવી રહ્યા છે, એવું કામ કરી રહ્યા છે. તો દાદા માટે ખૂબ ખૂબ હું મંગલ કામનાઓ પણ આપું છું. દાદા, આપનું સ્વાસ્થ્ય સરસ રહે અને હજુ પણ આપણી આવનાર પેઢીને તમે પ્રેરણા આપો, પ્રોત્સાહન આપો અને એમને તૈયાર કરો કે જેથી સમાજ વધુ મજબૂત બને. દાદા, બીજી એક વાત એ બી, તમે આ જે લાઇબ્રેરી બનાવી છે, તમે આ બાજુ બતાવજો. એક નવા કન્સેપ્ટ સાથે થોડું ડિઝાઇન વર્ક પણ કર્યું છે, ખૂબ સરસ મજાનું છે. અને આ પુસ્તકાલયની અંદર તમે એક જોઈ શકો છો, માતા ત્યાગમૂર્તિ માતા રમાબાઈ, જેમનો ફોટો છે. ખૂબ સુંદર તેલી ચિત્ર છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર માતા રમાબાઈનું ચિત્ર છે. અને આજ થકી લોકો સુધી એક પ્રેરણા પહોંચે. બાબા સાહેબને લોકો ઓળખે જ છે ખૂબ મોટા પ્રમાણમાં, પણ જેમનો ત્યાગ ખરેખર બાબા સાહેબ બનાવવા માટેનો હતો, એવા ત્યાગમૂર્તિ રમાબાઈનો ફોટો પણ છે. અને અહીંયા ઘણા બધા બાળકો વાંચી રહ્યા છે. અને અહીંથી જ સમાજનું નિર્માણ, જે શિક્ષણ છે, એ શિક્ષણનું નિર્માણ થઈ શકશે. અને આજે અમે જે તારીખે પહોંચ્યા છે, એ તારીખ છે સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ. તો આજની એ તારીખની પણ આપણે યાદ કરીએ છીએ અને આજે આ મુલાકાત કરી હતી. હવે તમને ઉપરનું સ્ટેચ્યુ પણ બતાવીએ છીએ, તો આપણે ત્યાં જઈશું. સાથે સાથે એ કોમ્પ્યુટર, પ્રિન્ટિંગ અને દરેક પ્રકારની સુવિધાઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન અહીંની સંસ્થાએ કરેલો છે. તો ઓપરેશન એ શટર અમે અહીંયા આવ્યા છીએ અને તમને બાબા સાહેબની ઉપરનું જે મૂર્તિ છે, સ્ટેચ્યુ છે, એ પણ આપણે બતાવીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આ ભવન નિર્માણ થયું છે, એના દાતાશ્રીઓ છે, તેમને જે દાન આપ્યું છે, એ લોકોનું નામ છે. કારણ કે હંમેશા સમાજનું જે નિર્માણ થઈ રહ્યું છે, આ ભવનનું, એ નિર્માણમાં જેનો સહયોગ, નાનામાં નાનો પણ સહયોગ જેને આપ્યો છે, એવા લોકોની તકતીમાં, યાદીમાં નામ છે. અને એના કારણે જ આ ભવનનું નિર્માણ થયું છે. અને કોઈ પણ વિચારને જ્યારે ફુલફિલ કરવો હોય, ત્યારે લોકો જ્યારે એમાં સહયોગ કરતા હોય છે, તો એવા લોકોનું નામ છે. આવો જ નામ. અને ખાસ કરીને તમને એ પણ બતાવી છે કે ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય તથા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા માટે આ જે પ્લોટ આખો જોઈ શકો છો, એ પ્લોટ મનીબેન મનસુખભાઈ રાઠોડ તરફથી હમીરભાઈ જીવાભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય, સૌરાષ્ટ્ર રાજ્યના સમર્થે 15 માર્ચ 2024ના રોજ આ અર્પણ કરવામાં આવેલ છે. તો એ બદલ પણ એ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલું મોટું નિર્માણ થવા માટે એમને આ સહયોગ આપેલો છે. અને બીજી એક આ જગ્યા ઉપર પણ જે લોકો છે, જેમને દાન આપ્યું છે, અને એ પણ આપ જોઈ શકો છો કે મણીબેન મનસુખભાઈ રાઠોડ, જેમને આ જમીનનું દાન કરેલું છે. અને બીજું તમે જોઈ શકો છો હિનાબેન નિકેશભાઈ, જેમને 2 લાખ રૂપિયા આપ્યા છે. પછી 1,51,000 રૂપિયા દિલીપભાઈ રામજીભાઈ પરમારે આપ્યા છે. તો સમાજના મોટાભાગના લોકોએ આવું માતબર મોટી રકમ આપીને આ
સમુદાય માટે જે કામ કર્યું છે અને એમના થકી આ નિર્માણ થયું છે. તો આજે આપણે આની મુલાકાત કરી હતી અને તમે જોઈ શકો છો કે અહીંયા બંને બાજુ હાથી પણ મૂક્યા છે, જે બુદ્ધની નિશાની છે અને જે આપણા સમાજની જે તાકાત છે એ પણ છે. તો હાથીનો સિમ્બોલ હંમેશા મને હાથી ખૂબ પસંદ છે. જેમ બુદ્ધને પસંદ હતા, બાબા સાહેબને પસંદ હતા, માન્યવર કાશીરામ સાહેબને પણ જે પસંદ હતા એ હાથી છે. તો હાથી પણ અહીંયા મૂકેલા છે મુખ દ્વાર બંને ઉપર. તો હવે આપણે ઉપર સ્ટેચ્યુની મુલાકાત કરવા જઈ રહ્યા છે. અમારી સાથે મહેન્દ્રભાઈ કેમેરામેનમાં કામ કરી રહ્યા છે. પંચતત્વનું જે આખું સ્ટેચ્યુ બન્યું છે અને ખાસ કરીને આની ખાસિયત એ છે કે આ સ્ટેચ્યુ અહીંની અનુસૂચિત જાતિની મહિલાઓએ પોતાના આવેલા તાંબાના કાંસાના વાસણ આપીને આ સ્ટેચ્યુ બન્યું છે. એટલે એક વિચાર માટે જે પ્રેરણા બની છે એ માટે અહીંની મહિલાઓનો ખૂબ ખૂબ આભાર. અને એક 80 વર્ષના મહિલાએ પણ પોતાના જે એ વખતના જૂના જમાનાના એમને જોડે આવેલા વાસણો પણ આમાં આપેલા હતા. એટલે એક સમાજના નાનામાં નાનું યોગદાનથી આ મૂર્તિ બની છે. અને આજે મને ગર્વ થાય છે આ મૂર્તિ જોઈને કે એક અલગ પ્રકારની મૂર્તિ જે બાબા સાહેબ રાજા જેવા લાગી રહ્યા છે અને ખૂબ જ આનંદિત મુદ્રામાં જે મૂર્તિ છે, જે અકલ્પનીય કહી શકાય, જેને જોઈને તમને આનંદિત થઈ શકું. તો આજે હું ગાંધીનગરથી અહીંયા આવ્યો છું તો મને આ મૂર્તિ જોઈને ખૂબ જ પ્રસન્નતા થઈ. અને બાબા સાહેબની આજે બેસવાની મુદ્રા છે એ સમાજને એમ જ કહેવા માગે છે કે તમે એટલા જ સશક્ત અને તાકાતવર બનો કે તમે તાકાતવર બનીને સમાજને એક દિશા અને મજબૂતાઈ સુધી પહોંચાડો. અને આ વિસ્તાર અહીંથી થોડા ઊંચાઈ ઉપર આવ્યા છે તો એક વખત આખો વિસ્તાર બતાવો. તો ઓપરેશન AS હેઠળ આજે આપણે બાબા સાહેબના આ સ્ટેચ્યુએ આવ્યા છીએ અને આ સ્ટેચ્યુની મુલાકાત જોઈને અમને ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે. તો તમે જોઈ શકો છો બાબા સાહેબની આ મુદ્રા ખૂબ જ સુંદર મુદ્રા છે. તો બાબા સાહેબનું સપનું બુદ્ધમય ભારત બનવાનું અને જય ભીમ ગુજરાતનું આ ઓપરેશન AS હેઠળ આ સુરેન્દ્રનગરનું આ સ્ટેચ્યુની મુલાકાત આજે કરી છે. એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. આ વિડીયો આપને પસંદ આવે તો લોકો સુધી વધુ પહોંચાડજો અને આ વિડીયોને પણ આપણા તમામ લોકો સુધી પહોંચાડો એવી વિનંતી. જય ભીમ, નમો બુદ્ધાય.